તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે 5.8. તો એની અંદર આપણે વાસ્તવિક વાયુઓની વર્તુણક, આદર્શ વાયુ વર્તુણકમાંથી વિચલન. તો જો વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે વાત કરી હતી કે ભાઈ આદર્શ વાયુ કોને કહેવાય. આગળના લેક્ચરની અંદર આપણે એક વખત સમજ્યા હતા, ત્યારે વ્યાખ્યા આપી હતી કે ભાઈ આદર્શ વાયુ કોને કહેવાય. તો આદર્શ વાયુ છે એ તમને ખબર છે કે આદર્શ સમીકરણ, તો આદર્શ સમીકરણ શું હતું? પીવી બરાબર એનઆરટી. તો આ જે સમીકરણ છે એને આપણે શું કહેતા હતા? પીવી બરાબર એનઆરટી. તો એને આદર્શ વાયુ સમીકરણ કહેતા હતા. તો આદર્શ વાયુ જે સમીકરણ છે, તો એ સમીકરણને અનુસરે તો એ વાયુને શું કહેવાય? આદર્શ વાયુ કહેવાય. અને આપણા જે બધા જ અત્યારે નાઇટ્રોજન, હાઇડ્રોજન, હિલિયમ, આર્ગોન, નિયોન, તો આ બધા જે વાયુઓ છે એને વાસ્તવિક વાયુ કહેવાય. અને મેં તમને વાત કરી હતી કે ભાઈ આદર્શ વાયુ છે એ ખરેખર કોઈ પણ પ્રકારના છે આપણા જે વાયુ છે એ આદર્શ વાયુ હોતા નથી. શા માટે નથી હોતા? તો એની હમણાં બધી જ આપણે ચર્ચા અહીંયા છે આ ટોપિકની અંદર કરવાની છે, એટલે તમને ખ્યાલ આવી જશે. તો એની અંદર વાસ્તવિક વાયુ, પહેલા તો એ ખબર હોવી જોઈએ આપને. વાસ્તવિક વાયુ એટલે અત્યારે આપણે હાલની અંદર જે વાયુઓ છે તે, અને આદર્શ વાયુ. તો આપણા જે વાસ્તવિક વાયુ છે એ અમુક તાપમાને અને અમુક દબાણે છે એ શું કરે છે? આદર્શ વાયુ જેવી વર્તુણક એટલે કે એના જેવા વર્તે છે. પણ એના માટેની ખાસ કન્ડિશન હોવી જોઈએ કે ભાઈ આપણા વાસ્તવિક વાયુ છે એને જો તમારે આદર્શ વાયુ તરીકે છે એ સ્વીકારવાના હોય તો એના માટેની ખાસ કન્ડિશન હોય. તો એ આપણે હમણાં આલેખ ઉપરથી સમજીએ, અને આપણે છે કયા તાપમાને અને કયા દબાણે છે એ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે એનો પણ આપણે સંબંધ છે એ સંબંધની વાત કરીએ. આલેખો દોરશું એટલે આલેખ ઉપરથી ખબર પડશે. તો હવે આપણે એની અંદર સૌ પ્રથમ વાત કરીએ કે વાયુઓના આપણો સૈદ્ધાંતિક નમૂનો પ્રાયોગિક અવલોકન સાથે સારી રીતે સુસંગત થાય છે. એટલે શું કીધું આપને? વાયુ છે એ વાયુના સૈદ્ધાંતિક નમૂનો છે એ પ્રાયોગિક અવલોકન સાથે સારી રીતે સુસંગત થાય છે. પણ મુશ્કેલી ક્યારે ઉદ્ભવે છે? તો મુશ્કેલી ત્યારે ઊભી થાય છે કે જ્યારે આપણે પીવી બરાબર એનઆરટી, પીવી બરાબર એનઆરટી એટલે કયું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. તો પીવી બરાબર એનઆરટી સંબંધ કેટલેક અંશે વાયુઓના ખરેખર દબાણ, કદ અને તાપમાન. જો દબાણ એટલે પ્રેશરનો પી, દબાણ એટલે પી. પછી તાપમાન, તો તાપમાન એટલે ટી. અને કદ, તો કદ એટલે વી. તો આની અંદર તમને બધાને ખબર છે પીવી બરાબર એનઆરટી. તો એની અંદર હવે બે રાશિ વિધિ. એન એટલે શું છે? મોલ. અને આર એટલે શું છે? વાયુ અચળાંક. તો એ સંબંધ કેટલેક અંશે વાયુઓના ખરેખર દબાણ, કદ અને તાપમાન સંબંધનું પુનઃ વૃથાંત કરીએ છીએ. તો આ બિંદુની પરખ કરવા માટે વાયુઓના છે પીવી વિરુદ્ધ પીનો આલેખ દોરીએ. કોનો દોરવાનો છે? પીવી વિરુદ્ધ પીનો આલેખ દોરીએ. કારણ કે અચળ તાપમાને, કેવા તાપમાને કીધું? અચળ તાપમાને અચળ છે પીવી નો ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. અને પીવી વિરુદ્ધ પીનો આલેખ છે બધા જ દબાણે એક્સ અક્ષને સમાંતર મળશે. હવે જો એ આખું તમને હું સમજાવું છું. એ બે લાઈન તમને શું કહેવા માંગે છે? તો એની અંદર આપણે આલેખ ઉપરથી છે એ આલેખ ઉપરથી સમજીએ એટલે તમને ખ્યાલ આવે. હવે જુઓ, આપણું સૂત્ર શું છે? આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર એનઆરટી. હવે જો કોઈ પણ વાયુની વાત કરતા હોય તો આપણે અચળ તાપમાન રાખીએ. કેવું તાપમાન રાખીએ? અચળ. તો અચળ તાપમાન હોય તો એની અંદર જો એનો જથ્થો એન એ પણ અચળ. આર તો વાયુ અચળાંક છે એ તો અચળ જ હોય. અને ટી તો તાપમાન છે એ પણ શું રાખીએ છીએ? અચળ. એટલે આ આખું જો એનઆરટી પદ છે એ આખું અચળ થઈ ગયું. તો આપણે આલેખ દોરવો છે તો કોના વિરુદ્ધ આલેખ દોરવો છે? પીવી. એટલે આ બાજુ થયું વિરુદ્ધ પીનો આલેખ દોરવો છે. તો પીવી વિરુદ્ધ પીનો આલેખ દોરવો છે. તો એની અંદર જો આ અક્ષિસ ઉપર આપણે એક્સ અક્ષિસ ઉપર શું લીધું? પીવી. અને આ અક્ષિસ ઉપર શું લીધું આપણે? પી, દબાણ લીધું. તો હવે એની અંદર છે શું થશે? તો પીવી છે એ પીવી નો ગુણોત્તર કેવો હોય? તો પીવી નો ગુણોત્તર અચળ હોય. જો અચળ હોય
તો તે જે વાયુ હોય એને કયો વાયુ કહેવાય? તો એને આદર્શ વાયુ કહેવાય. કયો વાયુ કહેવાય? આદર્શ વાયુ. તો જો તમને પીવી નો જે ગુણોત્તર અચળ છે એની એક બ્લેક કલરની આ જે તમને રેખા આપેલી છે, તો ઈ જે વાયુ છે ઈ કયો વાયુ છે? આદર્શ વાયુ છે. પણ આ આપણે સમીકરણ ઉપરથી મેળવ્યું છે. પણ હવે આપણા જે વાસ્તવિક વાયુ છે તો એની અંદર હિલિયમ, હાઇડ્રોજન, મિથેન અને કાર્બન મોનોક્સાઇડ, તો આ 4 વાયુ છે તો એનો છે શું કરવામાં આવ્યો? પ્રયોગ કરી અને એનો આલેખ દોરવામાં આવ્યો છે. તો એનો આલેખ તમે જો, હિલિયમ નો છે એ કેવો મળે છે તમને? સીધે સીધો મળે છે. H2 નો છે એ પણ કેવો મળે છે? સીધે સીધો મળે છે. ત્યાર પછી છે CO નો નીચે જાય અને પછી ઉપર જાય છે. એવી જ રીતે મિથેન નો છે એ નીચે આવી અને પછી ઉપર જાય છે. તો આવું શા માટે થાય છે? તો એ બધું હમણાં તમને સમજાવું. સમજણ પડી? પણ આપને આ ખબર હોવી જોઈએ કે આદર્શ વાયુ છે તો એ આદર્શ વાયુની જે રેખા મળે છે તો એ રેખા કોને સમાંતર હોવી જોઈએ? તો આપણી આ કઈ અક્ષિસ છે? X અક્ષિસ. તો X અક્ષિસ ને કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. અને આ બધા જ વાયુઓ છે એ વાયુઓની આ આકૃતિ છે કેટલા કેલ્વિન તાપમાને? તો કે ભાઈ 273 કેલ્વિન તાપમાને જે માહિતી મળેલી છે એના ઉપરથી છે શું કરવામાં આવ્યું છે? આલેખ દોરવામાં આવેલો છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જે તમને આ વક્ર છે કેવી રીતે બધા વક્ર વર્તે છે તો એની આપણે વાત કરીએ. તો એ તમને આખું આલેખ છે એ આલેખનું શું આપેલું છે? તો આલેખનું છે એ વર્ણન આપેલું છે. તો એ વર્ણન તમને સમજાવી દઉં. તો હવે એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ સરળતાથી જોઈ શકાય છે અચળ તાપમાને વાસ્તવિક વાયુ માટે PV વિરુદ્ધ P નો આલેખની સીધી રેખા મળતી નથી. તો તમે જે 4 વાયુ લીધા, હાઇડ્રોજન, મિથેન, કાર્બન મોનોક્સાઇડ અને હિલિયમ, તો એની અંદર જો આપણે આદર્શ વાયુની જે રેખા હતી તો આદર્શ વાયુની રેખા કઈ હતી? X અક્ષિસને સમાંતર હતી. તો X અક્ષિસને જે સમાંતર રેખા છે તો એ સમાંતર રેખાની અંદર તમે જોયું તો પ્રયોગ કર્યો આપણે 273 કેલ્વિન તાપમાને, તો એની અંદર X જે આપણી આદર્શ વાયુની જેવી રેખા હતી એવી વાસ્તવિક વાયુની છે એ રેખા જોવા મળતી નથી. તો એની અંદર શું થશે? તો કે ભાઈ આદર્શ વર્તુળકમાંથી નોંધપાત્ર વિચલન થાય છે. વિચલન એટલે ખબર છે ને? ફેરફાર થાય છે. એટલે જે આદર્શ વાયુની જે રેખા હતી એના કરતા છે આપણા વાસ્તવિક વાયુ છે એ શું થાય છે? તો આદર્શ વાયુ કરતા વાસ્તવિક વાયુનું વિચલન જોવા મળે છે. પણ એની અંદર બે પ્રકારના વિચલન જોવા મળે છે, ધન વિચલન અને ઋણ વિચલન. એ પણ તમને સમજાવી દઉં. તો બે પ્રકારના વક્ર જોવા મળે છે. કેવા પ્રકારના? બે પ્રકારના. તો તમને ખબર છે કે ભાઈ એક તો એવો વક્ર જોવા મળે છે બે વાયુનો, આદર્શ વાયુથી ઉપર હોય. તો હાઇડ્રોજન અને હિલિયમ તમે જોયું હમણાં આલેખની અંદર. તો હાઇડ્રોજન અને હિલિયમ માટેના વક્રમાં દબાણના વધારા સાથે PV પણ શું થાય છે? વધે છે. તો એની અંદર આપણે આલેખ જોઈ અને સમજાવવું એટલે તમને ખબર પડે કે ભાઈ આપને એમ કીધું હાઇડ્રોજન અને હિલિયમ. કોણ? હાઇડ્રોજન અને હિલિયમ. તો વિદ્યાર્થી મિત્રો આ કયો વાયુ છે? હાઇડ્રોજન. અને આ કયો વાયુ છે? હિલિયમ. તો હાઇડ્રોજન અને હિલિયમ છે તમને બધાને ખબર છે કે આ બાજુ તમે જાશો એટલે તમે શું કરો છો? દબાણ વધારો છો. તો દબાણ વધારવાની સાથે તમે જોઈ શકો છો PV માં પણ શું થાય છે? વધારો. એટલે આ રેખા આપને ઉપરની તરફ જોવા મળે છે. કોની? હાઇડ્રોજન અને હિલિયમની. પણ બીજા પ્રકારના કાર્બન મોનોક્સાઇડ અને મિથેન જેવા વાયુનો જોવા મળે છે. અને આ આલેખમાં પહેલા તેમાં આદર્શ વાયુથી ઋણ વિચલન. ઋણ વિચલન એટલે પેલા જો દબાણ જેમ વધારવામાં આવે એમાં આદર્શ વાયુ કરતા નીચે રેખા જાય છે. નીચે રેખા જાય ને એને ઋણ વિચલન કહેવાય. કેવી કહેવાય? એટલે ઋણ વિચલન. અને જ્યારે આ રેખાથી ઉપર રેખા મળે તો એને ધન વિચલન કહેવાય. કયું વિચલન કહેવાય? ધન વિચલન. તો તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન અને હિલિયમમાં ધન વિચલન જોવા મળે છે. કાર્બન મોનોક્સાઇડ અને મિથેનમાં પેલા ઋણ વિચલન અને વધારે દબાણના વધારા સાથે છે શું થાય છે? ધન વિચલન. તો એ પણ આપને આપ્યું છે.
કે આદર્શ વાયુથી ઋણ વિચલન મળે છે, એટલે કે પીવી ના મૂલ્યો દબાણના વધારા સાથે ઘટે છે અને વાયુઓની ખાસિયતના નિમ્નતમ મૂલ્ય પહોંચે છે. એટલે આ એનું મૂલ્ય થયું એ કયું થયું નિમ્નતમ. અને પછી જો ત્યાર પછી શું થશે, તો ત્યારબાદ પીવી ના મૂલ્ય વધવા માંડે છે અને વક્ર છે એ ત્યારબાદ છે શું કરશે, તો વક્ર ત્યારબાદ છે એ આદર્શ વાયુ છે, તો એ આદર્શ વાયુ તરફ છે એ શું થશે, તો આદર્શ વાયુ તરફ માટેની રેખાને છે એ શું કરે છે, છેદે છે. એટલે તમે જોયું પેલા ન્યૂનતમ મૂલ્ય સુધી ઘટશે અને ત્યાર પછી છે પીવી છે, પીવી નો ગુણોત્તર શું થશે, વધશે. અને વધશે એટલે એક સમય એવો આવશે કે જે આપણી આદર્શ વાયુની જે રેખા છે એની સાથે શું કરશે, તો એની સાથે છે એ છેદે છે. એટલે માટેની રેખા છે એ રેખાને છેદે છે અને ત્યારબાદ સતત ધન વિચલન દર્શાવે છે. એટલે આપણી આદર્શ વાયુની જે રેખા છે એના કરતા ઉપર જશે. આમ એમ જાણવા મળ્યું છે કે વાસ્તવિક વાયુઓ બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે આદર્શ વાયુને છે અનુસરતા નથી. તો જો આ બે લીટી ખાસ વિદ્યાર્થી મિત્રો, એમાં શું લખ્યું, વાસ્તવિક વાયુ બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણ રીતે, તો સંપૂર્ણ રીતે આદર્શ વાયુ સમીકરણને અનુસરતા નથી. સમજણ પડી? હાલો હવે આ એક ગ્રાફ તમને સમજાવ્યો, એવો એક બીજો ગ્રાફ છે, તો એક બીજો ગ્રાફ પણ આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવે. તો બીજો ગ્રાફ આપણે દબાણ વિરુદ્ધ છે કદનો આલેખ દોરવાનો છે. તો બીજો આલેખ જે છે તો એ બીજો આલેખ આપણે દોરીએ, તો જ્યારે દબાણ વિરુદ્ધ છે એ દબાણ વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો છે, કદનો આલેખ દોરવાનો છે. તો જ્યારે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરવામાં આવે ત્યારે પણ આદર્શ વર્તુળકમાંથી વિચલન દેખાઈ આવે છે. તો દબાણ વિરુદ્ધ જો કદની પ્રાયોગિક માહિતી વાસ્તવિક વાયુ માટે અને બોયલના નિયમ ઉપરથી આદર્શ વાયુ માટે સૈદ્ધાંતિક રીતે ગણીને મળેલી કિંમતો જેવા જ રહેવા જોઈએ. એટલે જો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આ અક્ષિસ ઉપર શું લીધું, દબાણ, આ અક્ષિસ ઉપર આપણે શું લીધું, કદ. એની અંદર આ રેડ કલર થી જે તમને લાઈન આપેલી છે, તો એ રેડ કલર થી લાઈન તમને જે આપી છે કયા વાયુની છે, આદર્શ વાયુ. અને આદર્શ વાયુની તમને એમ થાય કે આ આદર્શ વાયુ, તો સાહેબ તમે એમ કહો છો કે આદર્શ વાયુ કોઈ છે જ નહીં, તો તમે આ રેખા કઈ રીતે ગણી, રેખા કઈ રીતે, આ આલેખ કેવી રીતે દોર્યો, તો જો અહીંયા લખ્યું છે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરી. પણ એ ગણતરી કોના ઉપરથી કરી, તો ગણતરી કરી પીવી બરાબર એનઆરટી ઉપરથી. તો પીવી બરાબર એનઆરટી ઉપરથી ગણતરી કરી અને જે આપને મૂલ્ય મળે એ મૂલ્યને જે તમે રેખા બનાવો એ આદર્શ વાયુ કહેવાય. અને હવે તમારે પ્રયોગ કરવાનો, કોઈ પણ વાયુ લઈને આપણો કોઈ પણ વાયુ લઈ અને તમે એનો પ્રયોગ કરો તો શું થશે, તો પ્રયોગ કરતા જે તમને મૂલ્ય મળશે અને એનો ગ્રાફ દોરવો. તો આ તમને બ્લુ લાઈન વડે જે ગ્રાફ આપેલો છે, તો એ જે વાયુ છે એને કયો વાયુ કહેવાય, વાસ્તવિક વાયુ કહેવાય. તો હવે તમને બે વાયુ છે એની અંદર જો શું જોવા મળે છે, તફાવત જોવા મળે છે. તો તમે કહી શકો જો આદર્શ વાયુ જેવા જ વાસ્તવિક વાયુ વર્તતા હોય તો બેયની રેખા એક જ મળવી જોઈએ, પણ તમને અહીંયા ખબર છે કે બેયની જુદી જુદી મળે છે. તો આ આલેખો દર્શાવે છે કે એ દેખાઈ આવે છે કે ઘણા ઊંચા દબાણે, જો આની અંદર તમને શું કીધું, ઘણા ઊંચા દબાણે માપન કરેલા કદ ગણતરી કરેલા કદ કરતા વધારે છે. જો અહીં તમે જે ધીમે ધીમે છે એ ઉપર જશો, તો ધીમે ધીમે ઉપર જશો એટલે દબાણનું મૂલ્ય શું થશે, તો દબાણનું મૂલ્ય વધશે. તો દબાણનું મૂલ્ય વધે તો તમને ખબર પડે છે કે જો આ તફાવત કેમ થતો જાય છે, વધતો જાય છે. એટલે ગણતરી કરેલું કદ અને પ્રાયોગિક રીતે છે મેળવેલું કદ છે એ બંનેની અંદર તફાવત વધતો જશે. આ બુકની અંદર આમ આપ્યું છે, એ કરતા હું તમને હાવ સાદામાં સાદા વાક્યની શબ્દની અંદર વાત કરવાનું કહું તો તમને એક જ ખબર પડી જવી જોઈએ કે હું તમને એવો શબ્દનો ઉપયોગ કરું કે ભાઈ આમાં આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુનો તફાવત છે એ કયા દબાણે ઓછો હોય, તો તરત તમને ખબર પડે. જો અહીંયા બે રેખાઓ છે ને, બ્લુ અને રેડ રેખાઓ એકબીજાની નજીક છે, તો તમે શું કહી શકો કે ભાઈ આ દબાણ એટલે કેવું દબાણ થયું, નીચું દબાણ. તો નીચા દબાણે કોણ, વાસ્તવિક વાયુ. તો નીચા દબાણે વાસ્તવિક વાયુ છે એ કોના જેવા વર્તે છે, તો કે આદર્શ વાયુ જેવા વર્તે છે.
પણ જો તમે એમ કહો કે ઊંચા દબાણે, તો ઊંચા દબાણે શું થતું જાય છે? તો કે જેમ જેમ તમે દબાણ વધારતા જાઓ છો એમ તમે જોઈ શકો છો કે આ તફાવત છે એ શું થતું જાય છે? તો કે આ તફાવત છે એ વધતો જાય છે. શું થાય છે? આ તફાવત વધતો જાય છે. તો જેમ જેમ છે એ તમે દબાણ વધારતા જશો તો એમ તફાવત છે એ તફાવત વધતો જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જો આ આલેખ દર્શાવે છે કે એ દેખાઈ આવે છે ઘણા ઊંચા દબાણે માપન કરેલા કદ એટલે આ વાસ્તવિક વાયુનું કદ, ગણતરી કરેલા કદ એટલે હમણાં તમને સમજાવ્યું આદર્શ વાયુ કરતા કદ વધારે છે. કેવી રીતે? જો આ રેડ લાઈન અહીંયા કદ આવશે, આ બ્લુ લાઈન નું કદ અહીંયા આવશે. કોઈ પણ તમે એક દબાણ લ્યો, આ દબાણે તમે બે રેખા દોરો તો આને તમે V1 નામ આપો અને આને V2 નામ આપો, તો આદર્શ વાયુનું કદ ઓછું છે અને જ્યારે વાસ્તવિક વાયુનું કદ કેવું છે? વધારે છે. એટલે શું? ગણતરી કરેલા કદ કરતા વધારે છે. તો નીચા દબાણે જ માપેલા કદ, જો નીચા દબાણે એટલે મેં તમને હમણાં સમજાવી દીધું, આ નીચા દબાણે, તો નીચા દબાણે જ માપેલા કદ અને ગણેલા કદ એકબીજાની શું રહે છે? તો કે ભાઈ એકબીજાની નજીક રહે છે. તો એની અંદર આપણે એમ કેવું હોય કે હવે કોઈ પણ વાયુ હોય તો એ કયા દબાણે વાસ્તવિક વાયુ જેવી છે એ વર્તણૂક દર્શાવે. તો તમને બધાને ખબર હોવી જોઈએ, આવો MCQ વારંવાર JEE અને NEET ની અંદર પૂછાય છે કે ભાઈ વાસ્તવિક વાયુ છે તે કયા દબાણે આદર્શ વાયુ તરીકેની વર્તણૂક છે એ તરીકે વર્તે છે? તો તમને આ આલેખ ઉપરથી સમજણ પડી જવી જોઈએ. નીચા દબાણે. કયા દબાણે? નીચા દબાણે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હાલો, તો એની અંદર એ જણાવ્યું છે કે વાસ્તવિક વાયુઓ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગ્રેડો નિયમ બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે અનુસરતા નથી. તો હવે એના બે પ્રશ્નો ઊભા થાય છે. કયા બે પ્રશ્નો? કે પહેલો પ્રશ્ન એવો આપને કીધો, વાયુઓ શા માટે આદર્શ વાયુઓથી વિચલિત થાય છે? તો એની અંદર પહેલો પ્રશ્ન ઉત્પન્ન થયો કે આવું શા માટે થાય છે? કે ભાઈ આદર્શ વાયુઓ છે એ શા માટે આદર્શ વાયુઓથી વિચલિત થાય છે? એનું કારણ શું? એ આપણે બધા પ્રશ્નોનો હમણાં ઉત્તર મેળવવાનો છે. બીજું તો બીજો એનો ક્વેશ્ચન એવો છે, કઈ શરતો છે કે જે દરમિયાન વાયુઓ આદર્શ વાયુ છે આદર્શ વાયુથી વર્તણૂકથી વિચલન પામે છે? તો આ બે પ્રશ્ન છે એ પ્રશ્નનો હમણાં આન્સર આપણે મેળવીએ. હાલો, પહેલા પ્રશ્નનો આન્સર આપણે મેળવવો છે કે ભાઈ વાયુઓ છે એ શા માટે આદર્શ વાયુઓથી વિચલિત થાય છે? તો એનું કારણ શું છે? તો એની અંદર આપણે છે ને હવે આ બે પ્રશ્નોનો જવાબ છે ને આગળ આપણે કાલે જે શું ભણી ગયા, અભિધારણાઓ જે ભણી ગયા ને એના ઉપરથી જ કયા નંબરની અભિધારણા છે એ પણ આપને છે ટેક્સ્ટબુકમાં આપેલું છે. તો એના ઉપરથી જ આપણે સમજવાનું છે કે ભાઈ વાયુઓ શા માટે આદર્શ વાયુઓથી વિચલિત થાય છે, એનું કારણ શું છે? તો એનું કારણ આપણે છે એ અહીંયા અભિધારણાઓ જે કાલે ભણી ગયા એના ઉપરથી જ એનું કારણ આપણે આપવાનું છે. તો પહેલી તો બધાને ખબર પડી જાય કે વાયુઓ શા માટે આદર્શ વાયુઓથી વિચલિત થાય છે. તો એની અંદર ગતિજ ઉર્જાની જે અભિધારણાઓ ભણ્યા એમાં બે અભિધારણાઓ છે એ વ્યાજબી ઠરતી નથી. એટલે કાલે જે અભિધારણાઓ બે ભણ્યા ને એમાંથી બે એવી અભિધારણાઓ છે એ વ્યાજબી ઠરતી નથી. કઈ અભિધારણાઓ છે એની પણ હમણાં વાત કરું. હાલો, પ્રથમ પ્રશ્નનો ઉત્તર જો આપણે ફરી એકવાર ગતિજવાદની અભિધારણાઓના અભ્યાસ કરીએ તો આપણે મળી જાય કે આપણે જોયું કે ગતિજવાદની બે અભિધારણાઓ વ્યાજબી ઠરતી નથી. તો એ કઈ બે અભિધારણાઓ છે? તો એ પણ આપને આપેલું છે. તો એની અંદર પહેલી અભિધારણા છે કે વાયુઓના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો કાલે એક આપણે અભિધારણા ભણ્યા હતા. તો એ અભિધારણાની અંદર આપણે કીધું હતું કે વાયુઓનું વિસ્તરણ શક્ય છે. તો એની અંદર આ શબ્દ આવ્યો હતો. શું આવ્યો હતો? કે જો વાયુઓનું છે વિસ્તરણ શક્ય હોય તો એનું કારણ શું છે? તો એના કારણે છે એ તમને ખબર છે કે વાયુઓના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. એવો શબ્દ આપણે કાલે વાપર્યો હતો. પણ ખરેખર કેવું હોય કે એની અંદર આ વાયુઓના અણુઓ વચ્ચે આકર્ષણ બળ તો હોય જ છે, પણ કેવા પ્રમાણની અંદર છે? ઓછા પ્રમાણ. પણ ગતિજવાદ જે આપણે ભણ્યા એની અંદર આપણે એમ કીધું હતું
કે ઈ વચ્ચે જ અણુઓ વચ્ચેનું છે એ આકર્ષણ બળ હોતા નથી. અને બીજું તો બીજી અભિધારણા એ હતી કે ભાઈ વાયુઓએ આપણે શું કીધું હતું સંકોચન, આ વિસ્તરણની અભિધારણા છે. પહેલી અભિધારણા છે એ શેની છે વિસ્તરણ, અને બીજી અભિધારણા છે ને એ વાયુઓનું સંકોચન છે. તો વાયુઓના સંકોચનની અંદર શું વાત કરી હતી આપણે કે ભાઈ વાયુઓએ રોકેલા અવકાશની સરખામણીમાં વાયુઓના અણુઓનું કદ નગણ્ય છે. એટલે એના કારણે જ આપણે કાલે સમજાવ્યું હતું ને કે ભાઈ કોઈ પણ વાયુ હોય તો એ વાયુઓનું શું કરી શકાય સંકોચન કરી શકાય. તો આ બે અભિધારણાઓ છે એ કેવી થાય છે વ્યાજબી ઠરતી નથી. એની કારણ પણ આપણે જોઈ લઈએ. હાલો તો એના કારણે નીચે કોષ્ટકમાં આપ્યા છે. જો અભિધારણા એ સાચી હોય તો વાયુઓનું કદાપી પ્રવાહીકરણ થશે નહીં. જો શું આવ્યું કે પેલી અભિધારણા જો સાચી હોય કે વાયુઓના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી, તો વાયુઓનું પ્રવાહીકરણ કરવું હોય. પહેલા તો આ મારે તમને થોડીક માહિતી આપવી જોશે કે ભાઈ વાયુઓનું પ્રવાહીકરણ શું છે. આના પછી ટોપિક આપણે 4 માર્ક્સનો ક્વેશ્ચન આખો ભણવાનો જ છે. વાયુઓનું પ્રવાહીકરણ આલેખ સહિત ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાયુ હોય એ વાયુનું પ્રવાહીકરણ કરવાનું છે. તો વળી પાછો પ્રશ્ન થાય કે એ વસ્તુ શક્ય બને? તો એનું ઉદાહરણ પણ તમને આપી દઉં. તમારી ઘરે જે એલપીજી સિલિન્ડર છે તો એ અડધું ખાલી થઈ જાય પછી તમે જો એને કોઈ દિવસ ફેરવેલું હોય તો તમને બધાને ખબર છે કે અંદર છે એ શું થશે, તો અંદર છે એ તમને પ્રવાહી ભરેલો હોય એવો અવાજ આવશે. અથવા તો આપને ખબર જ હોય, હવે સાયન્સના વિદ્યાર્થીઓ છીએ કે નામ જ એનું શું છે એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો એની અંદર એ લિક્વિડ છે પણ ક્યારે ઊંચા દબાણે. તો એ ઊંચા દબાણે છે કેવા સ્વરૂપે છે તો ઊંચા દબાણે લિક્વિડ સ્વરૂપે છે, પણ જ્યારે તમારા પાઇપની અંદર બર્નરમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે પ્રવાહી બહાર નથી આવતું, ત્યારે શું આવે છે ગેસ આવે છે. તો ત્યારે શું થયું કે ભાઈ જે બોટલની અંદર રહેલો જે ગેસ છે એનું દબાણ ઊંચું છે, જ્યારે એ શું થશે બહાર આવશે ત્યારે એનું દબાણ વાતાવરણના દબાણ જેટલું થશે એટલા માટે જે છે એ પાછું પ્રવાહીમાંથી શેની અંદર રૂપાંતરણ પામે છે તો પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપે રૂપાંતરણ પામે છે. તો આપણો જે આ એલપીજી ગેસ છે ને તો એને જ્યારે સિલિન્ડરની અંદર ભરવામાં આવે ત્યારે સિલિન્ડરની અંદર કેવી રીતે ભરવામાં આવે તો કે ઊંચા દબાણે ભરવામાં આવે એટલે એનું પ્રવાહીકરણ થઈ જાય. તો વળી પાછો ક્વેશ્ચન થાય તમને કે સાહેબ એને શું કામ પ્રવાહી સ્વરૂપે ભરવામાં આવે? તો કે ભાઈ બોટલ છે ને એ બોટલમાં ગેસ સ્વરૂપે હોય ને વાયુ સ્વરૂપે, તો ગેસ છે એ ઓછા કિલોગ્રામ સામે, પણ જો તમે એનું પ્રવાહીમાં રૂપાંતરણ કરી નાખો ને એટલે કદ છે એનું ઘટી જાય. કદ ઘટી જાય એટલે જે વાયુઓના અણુઓ નજીક ગોઠવાયેલા હતા એના કરતા પ્રવાહીમાં બધાને ખબર જ છે કે પ્રવાહીમાં એના કરતા પણ નજીક ગોઠવાયેલા હોય. તો નજીક ગોઠવાયેલા હશે તો શું થશે તો કે એનું કદ છે એ ઘટી જશે અને પ્રવાહીમાં રૂપાંતરણ પામશે અને વધારે જથ્થો છે એ આપણે સમાવી શકાય. તો વાયુઓ છે એનું પ્રવાહીકરણ થશે નહીં. શું કા નહીં થાય કે આપણે એમ કહીએ કે વાયુઓના અણુઓ વચ્ચે આકર્ષણ બળો ન હોય. તો જો આકર્ષણ બળ જ ન હોય તો આપણે બધાને ખબર છે કે એનું પ્રવાહીકરણ ન થઈ શકે. એટલે જો એની અંદર આકર્ષણ બળો ન હોય તો એ એકબીજાની નજીક ગોઠવાઈ ન શકે. એટલે પેલી અભિધારણા તમને ખબર પડી ગઈ કે જો અભિધારણા એ સાચી હોય તો વાયુઓ છે એ વાયુઓનું કદાપી પ્રવાહીકરણ થઈ શકે નહીં. તો આપણે જાણીએ છીએ કે વાયુઓનું પ્રવાહીકરણ તેમને ઠંડા પાડવાથી અને સંકોચવાથી થાય છે. શું કરવા? દબાણ વધારવાનું અને તાપમાન છે એ શું કરવાનું ઘટાડવાનું. તો એ તાપમાન શું કા ઘટાડવાનું છે ને એ પણ આપણે આગળ ભણશું કે ભાઈ તાપમાન ઘટાડવાથી એની ગતિજ ઉર્જા ઘટે. કાલે મેં વાત કરી હતી એક અભિધારણાની અંદર કે ભાઈ તમે તાપમાન વધારો ને તો શું થાય તો તાપમાન વધારતા છે એ અણુઓની ગતિજ ઉર્જા વધે અને તાપમાન ઘટાડો તો અણુઓની ગતિજ ઉર્જા ઘટે. એટલે એ વળી પાછું આપણે પ્રવાહીકરણની અંદર વધારે એની અંદર અભ્યાસ કરશું. તો આપણે જાણીએ છીએ કે જ્યારે વાયુનું પ્રવાહીકરણ તેમને ઠંડા પાડવાથી અને સંકોચાવવાથી અથવા તો દબાણ વધારવાથી થાય છે અને બનેલા પ્રવાહીને સંકોચવા ખૂબ જ મુશ્કેલ પડે છે. તો આનો અર્થ એમ થાય કે જો અપાકર્ષણના બળો છે એ પૂરતા શક્તિશાળી હોય
અને અણુઓને છે એ નાના કદના છે એ દબાવી દેવામાંથી રોકે છે, તો આપણે પહેલી અભિધારણા છે એ પહેલી અભિધારણા જો સાચી હોય તો વાયુનું પ્રવાહીકરણ કોઈ દિવસ શક્ય બને નહીં. સમજણ પડી? હાલો બીજી અભિધારણા. જો અભિધારણા બી સાચી હોય તો પ્રાયોગિક માહિતી એટલે કે વાસ્તવિક વાયુઓ અને સૈદ્ધાંતિક રીતે બોયલના નિયમ પરથી ગણેલા મૂલ્ય એટલે કે આદર્શ વાયુઓ એકબીજા સાથે શું થવા જોઈએ? સુસંગત થવા જોઈએ. પણ આપણે હમણાં બે આલેખ દોર્યા, તો બે આલેખની અંદર આદર્શ વાયુ અને જે આપણો વાસ્તવિક વાયુ છે તો એની અંદર એના મૂલ્ય સમાન રીતે મળતા નથી. હાલો પેલા પ્રશ્નનો છે એ ઉત્તર મળી ગયો તમને. તો એની અંદર હજી પણ આગળ તમને સમીકરણ સહિત વાત કરેલી છે તો એ પણ કરી દઉં કે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુઓના નિયમોથી વિચલન દર્શાવે છે, કારણ કે અણુઓ એકબીજા સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. એટલે જે આપણા વાયુ છે વાસ્તવિક વાયુઓ, તેની અંદર વાયુઓનો છે અણુઓ છે એકબીજા સાથે શું કરે છે? પારસ્પરિક ક્રિયા કરે છે. અને ઊંચા દબાણે વાયુઓના અણુઓ એકબીજાની ખૂબ જ નજીક હોય છે. એટલે જો તમે દબાણ વધારી દો તો અણુઓ છે એકબીજાની કેવા હોય? ખૂબ જ નજીક હોય છે. તો આણ્વીય પારસ્પરિક ક્રિયાની શરૂઆત થાય છે અને ઊંચા દબાણે શું કીધું? ઊંચા દબાણે અણુઓ પાત્રની દિવાલ સાથે પૂરતી અથડામણથી અથડાતા નથી. જો આકૃતિ દોરીને તમને સમજાવું કે આ એક પાત્ર છે, પાત્રની અંદર આપણે વાયુ ભરેલો છે. શું ભરેલો છે? વાયુ ભરેલો. એટલે આ વાયુઓના છે એ શું છે? તો વાયુઓના છે એ અણુઓ છે. શું છે? વાયુઓના અણુઓ. હાલો હવે જો શું કરવામાં આવે? એનું દબાણ વધારવામાં આવે. શું કરવામાં આવે? દબાણ છે એ વધારવામાં આવે. દબાણ વધારવામાં આવશે એટલે શું થશે કે આ અણુઓ શક્ય હોય એટલા એકબીજાની શું થશે? નજીક ગોઠવાઈ જશે. એટલે નજીક ગોઠવાઈ જશે એટલે હવે શું છે? આ જે અણુઓ દિવાલ સાથે જેટલા અથડાવા જોઈએ એટલી પૂરતી છે એની અથડામણ થતી નથી, કારણ કે એકબીજાની નજીક અણુઓ ગોઠવાય એટલે અણુઓ બીજા અણુઓ વડે છે આણ્વીય આકર્ષણ બળને કારણે લીધે છે શું કરાય? પાછા છે ખેંચાય છે. એટલે એ આંતરઆણ્વીય આકર્ષણ બળના કારણે દબાણ વધ્યું એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળ પણ શું થયું? વધ્યું. એટલે જેટલા છે એ વેગથી અથવા જેટલી ઝડપથી છે એ દિવાલ સાથે અથડાવવા જોઈએ તેટલા દિવાલ સાથે અથડાતા નથી. તો આ અણુઓ વડે પાત્રની દિવાલ પરના અણુમાંથી ક્રિયાશીલ થતા દબાણ પર શું થશે? અસર પડશે. આથી આદર્શ વાયુથી ક્રિયાશીલ થતા દબાણ કરતા કેવું દબાણ થાય? ઓછું દબાણ થશે. એટલે જ્યારે પેલા દબાણ છે એ ઓછું હતું ત્યારે પૂરતા છે એ શું થતા હતા? દિવાલ સાથે અથડાતા હતા. પછી તમે એનું શું કર્યું? તો કે ઊંચા દબાણે પાત્રની અંદર વાયુ ભર્યો. કેવા દબાણે? ઊંચા દબાણે. તો ઊંચા દબાણે છે એ તમે પાત્રની સાથે છે એ વાયુ ભરેલો છે, તો જેટલી એની દિવાલ સાથે અથડામણ થવી જોઈએ એટલી એની અથડામણ થશે નહીં. એટલે એના છે શું થશે? તો દિવાલ દ્વારા જે દબાણ ઉત્પન્ન થતું હતું તો એ દબાણની અંદર ઘટાડો થશે. એટલે શું થશે કે આપણા વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વાયુ છે એ આદર્શ વાયુથી વિચલન જોવા મળશે. તો એના માટેનું આપણે સૂત્ર છે તો એ સૂત્ર આપણે આપ્યું છે પી આદર્શ. જો પી એટલે દબાણ, પણ કોનું? આદર્શ ઇક્વલ ટુ પી વાસ્તવિક. હવે જો પી વાસ્તવિક એટલે કે અવલોકિત કરેલું દબાણ ને આ સૈદ્ધાંતિક ગણતરી કરેલું. અહીં લખવું લખાયું સૈદ્ધાંતિક દબાણ. કેવું? સૈદ્ધાંતિક દબાણ. તો આવડું આ જે દબાણ છે એને કયું દબાણ કહેવાય? સૈદ્ધાંતિક દબાણ. આ બે ખરેખર કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો જ આદર્શ વાયુ છે એ કોના જેવો વર્તે? વાસ્તવિક વાયુ જેવો વર્તે. પણ આપણે દબાણ છે એ શું કર્યું? વધાર્યું. એટલે જેટલું દિવાલ સાથે જેટલા અણુઓ અથડાવવા જોઈએ એટલા અણુઓ છે એ અથડાતા નથી. તો એ અથડાતા નથી એટલા માટે એની અંદર પ્લસ કરી અને એક સુધારેલું પદ આપ્યું. તો પ્લસ ઇક્વલ ટુ શું આપ્યું છે? an² / v² આપેલું છે. તો એનો મતલબ શું છે એ પણ આપણે નીચે આપ્યું છે કે અપાકર્ષણ બળો પણ અહીંયા શું બને છે? સાર્થક બને છે. તો પારસ્પરિક અપાકર્ષણો ટૂંકા વિસ્તારની પારસ્પરિક ક્રિયાઓ છે અને અણુઓ લગભગ છે સંપર્કમાં હોય ત્યારે અસરકારક છે, અને આ પરિસ્થિતિ છે ઊંચા દબાણે હોય છે.
અને અપાકર્ષણ બળો છે એ અણુઓને પણ શું કરે છે? અભેદ ગોળા તરીકે વર્તન કરાવે છે અને અણુઓ વડે રોકાયેલું કદ કેવું બને છે? સાર્થક બને છે. કારણ કે v કદમાં ઘૂમવાના બદલે હવે શું થશે? v - nb કદમાં સીમિત થાય છે. તો જ્યાં nb છે એ શું છે? તો nb છે એ શું છે? અણુઓના તેમના કદ વડે રોકાયેલું લગભગ કુલ કદ છે. અને અહીંયા b છે એ શું છે? પાછો અચળાંક. અને દબાણ અને કદના માટે સુધારાને ધ્યાનમાં લઈએ તો આ જે સમીકરણ છે તો એ સમીકરણને નીચેથી છે એ શું કરી શકાય? ફરીથી લખી શકાય. પણ જો અહીં હું તમને કહી દઉં કે a અને b બે પદ આવશે તમારે. તો a અને b છે એ શું છે? તો a અને b અચળાંક છે. પછી n એટલે શું છે? તો n એટલે વાયુનો જથ્થો છે. અને v એટલે શું છે? તો v એટલે શું છે? કદ છે. પણ જો v માં આપણે સુધારો કર્યો. v માં શું સુધારો કર્યો? કે ભાઈ v ઇક્વલ ટુ લખવાનું v - nb લખવાનું. તો v - nb શું કા લખવાનું? તો એની અંદર છે આ v એટલે શું છે? આખા પાત્રનું કદ. પણ અત્યારે હવે v છે એ શું થઈ જશે? તો એ જો અહીં લખ્યું છે કે ભાઈ v - nb કદમાં શું થાય છે? સીમિત થાય છે. એટલે હવે આપણે જે સમીકરણ છે તો એ સમીકરણને આપણે જો ફરીથી લખવું હોય તો એ ફરીથી આપણે સમીકરણ છે એ સમીકરણ અહીંયા આપેલું છે. તો સમીકરણ અહીંયા pv બરાબર શું છે? nRT. pv બરાબર શું છે? nRT. તો આપણે આમ લખીએ pv બરાબર nRT. હવે જો p છે એ તો હમણાં તમે મેળવ્યું. તો p ની કિંમત હમણાં મેળવી. p ઇક્વલ ટુ શું હતું? તો કે ભાઈ p વાસ્તવિક પ્લસ an² / v². હાલો હવે v ની કિંમત મૂકી દો પ્લસ ઇન્ટુ. તો ઇન્ટુ છે એ આપણે શું મૂકવી છે? આ v ની કિંમત. તો v ની કિંમત હમણાં તમે મેળવી કે v ઇક્વલ ટુ શું હતું? v - nb. શું હતું? v - nb. હાલો તો અહીંયા v ની કિંમત મૂકી દો. તો ઇન્ટુ v - nb ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ nRT. શું થશે? ઇક્વલ ટુ nRT થશે. ઓકે, સમજણ પડી? તો આ જે સમીકરણ મળ્યું તો એ સમીકરણને કોના તરીકે ઓળખાય છે? તો એ સમીકરણને વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખાય છે. તો સમીકરણ આપણું 5.31 જે સમીકરણને આપણે વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને આ સમીકરણમાં જ્યાં n હમણાં તમને કીધું હતું શું છે? n એટલે વાયુના મોલની સંખ્યા છે. અચળાંકો a અને b. તો a અને b મેં હમણાં તમને કીધું વાન ડર વાલ્સ અચળાંકો છે. અને તેમના મૂલ્ય કોની ઉપર આધાર રાખશે? તો વાયુઓની લાક્ષણિકતા પર આધાર રાખે છે. તો એનું મૂલ્ય છે એ વાયુમાં જો આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપન કરશે. એ છે એ શું છે? તો અણુઓ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એનું માપન કરે છે. અને એ કોના ઉપર? અને તે તાપમાન અને દબાણથી કેવું હોય છે? સ્વતંત્ર. તો એ તાપમાન અને દબાણથી છે એ શું હોય છે? સ્વતંત્ર હોય છે. સમજણ પડી? હાલો હવે ત્યાર પછી વાત કરીએ કે ઘણા નીચા તાપમાન. કેવા તાપમાને? નીચા તાપમાને. હવે વાયુ છે એને તમારે છે એ શું કરવાનું છે? તો એને તાપમાન છે એ તાપમાન નીચું લઈ જવાનું છે. તો ઘણા નીચા તાપમાને આંતરઆણ્વીય બળો અસરકારક બને છે. કેવા તાપમાને કીધું? નીચા તાપમાન. તો એ આંતરઆણ્વીય આકર્ષણ બળો છે તો એ મેં તમને કાલે સમજાવ્યું હતું કે ભાઈ નીચા તાપમાને આંતરઆણ્વીય બળો છે એ અસરકારક બનશે. શા માટે બનશે? તો એની અંદર કાલે આપણે એક અભિધારણા જોઈ હતી. તો એની અંદર આપણે એમ કીધું હતું કે તાપમાન વધારો તો અણુઓની છે ગતિજ ઉર્જામાં શું થાય? વધારો થશે. તો જો તાપમાન ઘટાડશો તો એની જે સરેરાશ ઝડપ છે તો એ સરેરાશ ઝડપ શું થશે? ઘટશે. તો એ પણ આપને આપ્યું છે કે અણુઓ ઓછી સરેરાશ ઝડપથી શું છે? અણુઓ ઓછી સરેરાશ ઝડપથી ફરતા હોય તો આકર્ષણ બળો છે એ આકર્ષણ બળોને કારણે તેઓ એકબીજાથી બંધીવાન થાય છે. તો એ એકબીજાથી શું થશે? બંધીવાન થશે. એટલે એકબીજા વચ્ચેનું આકર્ષણ બળ વધશે. ક્યારે? એની સરેરાશ ઝડપ કેવી હોય? ઓછી હોય ત્યારે. તો વાસ્તવિક વાયુઓ જ્યારે તાપમાન અને દબાણની એવી પરિસ્થિતિમાં હોય
કે જ્યારે આંતરઆણ્વીય આકર્ષણ બળો હકીકતે નગણ્ય હોય તેવા સમયે આદર્શ વર્તુળક દર્શાવે છે. તો આ વિદ્યાર્થીઓ ખાસ બે વસ્તુ તમે છે આની અંદર જોઈ. શું બે વસ્તુ જોઈ? કે વાસ્તવિક વાયુઓ જ્યારે તાપમાન અને દબાણની એવી પરિસ્થિતિ હશે કે જ્યારે એનું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે ને એ હકીકત રૂપે નગણ્ય તો ન જ કહી શકાય, પણ આપણે શક્ય હોય એટલું શું કરી શકાય? ઓછું કરી શકાય. તો હકીકત રૂપે નગણ્ય જેવા હોય તો તેવા સમયે છે શું થશે? તો કે ભાઈ આદર્શ વર્તુળક છે એ બતાવે છે. જો તમે દબાણ શૂન્ય તરફ જવા લાગે તો આદર્શ વર્તુળકનું વિચલન ને આપણે શું કહેશું? સંકોચનીયતા અવયવ ઝેડના રૂપમાં માપી શકાય. તો પીવી અને એનઆરટી નો ગુણોત્તર છે એને શું કહેવાય? સંકોચનીયતા અવયવ કહેવાય છે. તો આપણે પીવી બરાબર એનઆરટી ઇક્વલ ટુ સૂત્ર આદર્શ સમીકરણ શું હતું? પીવી બરાબર એનઆરટી. તો હવે પીવી અપોન એનઆરટી શું કહું છું? પીવી અપોન એનઆરટી આનો જો ગુણોત્તર લેવામાં આવે તો ઈ ગુણોત્તરને કહેવાય ઝેડ. તો જો આ સમીકરણ તમને આપ્યું પીવી બરાબર એનઆરટી. હવે જો આ બહુ સમજા જેવું છે, મજા આવે એવું છે. તમે લખ્યું પીવી બરાબર એનઆરટી એટલે કયું સમીકરણ થયું? આદર્શ વાયુ સમીકરણ થયું. પીવી અપોન એનઆરટી નો ગુણોત્તર લ્યો તમે, શું લ્યો? પીવી બરાબર એનઆરટી નો ગુણોત્તર લ્યો, એને તમે નામ આપ્યું સંકોચનીયતા અવયવ. શું નામ આપ્યું એને? સંકોચનીયતા અવયવ. તો સંકોચનીયતા અવયવ છે તો તમને ખબર જ છે કે પીવી નો જેટલું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય આદર્શ વાયુ માટે કોનું હોય? એનઆરટી નું મૂલ્ય હોય ને, તો જ લખાય ને પીવી બરાબર એનઆરટી. તો બધાને ખબર પડે કે પીવી અપોન એનઆરટી નો ગુણોત્તર લ્યો એ કેટલો મળવો જોઈએ? તો 1 મળવો જોઈએ. તો ઝેડ બરાબર 1 મળે. શું મળે? ઝેડ બરાબર 1. તો એ ઝેડ બરાબર 1 મળે તો એને શું કહેવાય? તો તે વાયુને કયો વાયુ કહેવાય? આદર્શ વાયુ કહેવાય. તો હવે એના ઉપરથી આપણે શું કરવું છે? તો એના ઉપરથી આપણે આલેખ છે એ આલેખ સમજવો છે. હાલો જો, આદર્શ વાયુ માટે બધા જ તાપમાન અને દબાણે ઝેડ બરાબર શું થવું જોઈએ? 1. તો એ ઝેડ બરાબર 1 કેવી રીતે થાય એ મેં તમને અહીંયા સમજાવ્યું. તો ઝેડ બરાબર 1 થાય છે કારણ કે પીવી બરાબર શું છે? એનઆરટી. તો ઝેડ વિરુદ્ધ કોના વિરુદ્ધ તમારે આલેખ દોરવો છે? ઝેડ વિરુદ્ધ પી નો આલેખ દોરવો છે. એટલે જો આ અક્ષિસ ઉપર તમે શું લીધું? ઝેડ. રેડી? આ એક્સ અક્ષિસ ઉપર શું લીધું? પી. ઝેડ નું મૂલ્ય જો અહીંયા 1 છે તો સીધી રેખા, તો સીધી રેખા જે મળે 1 બધા જ તાપમાન અને બધા જ દબાણે કીધું. તો બધા જ તાપમાન અને દબાણે ઝેડ બરાબર જો 1 થાય તો તે વાયુને કયો વાયુ કહેવાય? આદર્શ વાયુ કહેવાય. તો અહીંયા જુદા જુદા જો તમને વાયુ આપેલા છે એના પ્રાયોગિક મૂલ્ય છે એ પ્રાયોગિક મૂલ્ય અહીંયા તમને સમજાવ્યા છે. તો પેલું પ્રાયોગિક મૂલ્ય અહીંયા જો આ કોનો આલેખ છે? CO2 નો. આ બીજો આલેખ છે CH4 નો. ત્રીજો છે O2 નો. પછી છે N2 નો અને પછી છે H2 નો. હાલો તો જો આની અંદર છે એ શું થશે? O2 CH4 અને CO2 કેવું વિચલન ધરાવે છે? ઋણ વિચલન. આગળ ભણી ગયા ને આપણે. અને જ્યારે આ બે વાયુ છે એ કેવું વિચલન ધરાવે છે? ધન વિચલન ધરાવે છે. સમજણ પડી? હાલો તો આ પી ઝેડ વિરુદ્ધ કોનો આલેખ છે? પી નો આલેખ છે. તો હવે એ પણ આપણે આખો આલેખ છે એ સમજાવેલો છે. તો એ આલેખની વાત કરી દઈએ કે ઝેડ નું મૂલ્ય 1 થી કેવું છે? વિચલિત થાય છે. આપણા જે વાયુઓ બધા આપ્યા હતા ને ઉદાહરણ એનું ઝેડ નું મૂલ્ય 1 થી વિચલિત થાય છે. ખૂબ જ નીચા દબાણે બધા જ વાયુઓ ઝેડ બરાબર શું કરે? 1 દર્શાવે છે અને આદર્શ વાયુ તરીકે વર્તે છે. જો આ ખાસ શું અહીંયા લખ્યું? ઝેડ નું મૂલ્ય 1 થી વિચલિત છે પણ ખૂબ જ નીચા દબાણે બધા જ વાયુઓ ઝેડ બરાબર શું હોય? 1 દર્શાવે છે અને ત્યારે તે વાયુ છે એ કોના તરીકે? આદર્શ વાયુ તરીકે વર્તે છે. જો અહીં શરૂઆત ક્યાં થઈ? 1 થી થઈ ને. તો આ જે દબાણ છે એ દબાણ કેવું દબાણ કહેવાય? નીચું દબાણ. 0 થી 212 દબાણ છે ને
એટલે નીચા દબાણે છે અહીં શરૂઆત જો બધાની અંદર z બરાબર મૂલ્ય શું થયું 1, એટલે શું કહી શકાય કે નીચા દબાણે છે એ કોના તરીકે વર્તે છે? તો નીચા દબાણે છે આદર્શ વાયુ તરીકે વર્તે છે. હાલો, પણ ઊંચા દબાણે બધા જ વાયુઓ માટે z નું મૂલ્ય 1 કરતા વધારે હોય છે. તો આ વાયુઓને સંકોચવા છે કેવા બને? મુશ્કેલ બને છે. અને મધ્યવર્તી દબાણે એટલે ઊંચું દબાણ નહીં, નીચું દબાણ નહીં, એના વચ્ચેનું દબાણ, તો એના મોટા ભાગના વાયુઓ છે એ z નું મૂલ્ય 1 કરતા કેવું હોય છે? ઓછું હોય છે. તો આમ વાયુઓ આદર્શ વર્તુણક દર્શાવે છે, પણ જ્યારે ધારણ કરેલું કદ એટલું વધારે હોય છે કે જેની સરખામણીમાં અણુઓનું કદ શું કરી શકાય? અવગણી શકાય. તો ક્યારે છે આપણા વાસ્તવિક વાયુ છે એ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે ક્યારે વર્તે? કે જ્યારે ધારણ કરેલું કદ એટલું બધું વધારે હોય કે જેની સરખામણીમાં અણુઓ દ્વારા રોકાયેલું કદ છે એ કેવું હોય? અવગણી શકાય. જો બીજા શબ્દોમાં એને કેવું હોય તો બીજા શબ્દોમાં કેવી રીતે વર્ણન કરાય એ પણ તમને સમજાવી દઉં કે બીજા શબ્દમાં કહીએ તો જ્યારે દબાણ છે એ ઘણા નીચા હોય, એટલે દબાણ કેવું હોય? નીચા, ત્યારે વાયુની વર્તુણક વધારે ને વધારે કોના જેવી હોય? આદર્શ વર્તુણક તરફ જશે. અને કેટલાક દબાણ સુધી વાયુ આદર્શ નિયમોને અનુસરે છે અને તેનો આધાર કોના ઉપર આધાર રાખશે? વાયુના સ્વભાવ અને તાપમાન પર રહેલ છે. અને જે તાપમાને વાસ્તવિક દબાણના ગણતરી પાત્ર ગાળામાં આદર્શ વાયુ નિયમોને પાળે તે તાપમાનને કયું તાપમાન કહેવાય? બોઇલ તાપમાન અથવા તો બોઇલ બિંદુ તરીકે ઓળખાય છે. અને વાયુઓનું જે બોઇલ બિંદુ છે તો એ પણ આપણે આગળ વાત કરશું. તો વાયુઓનું જે બોઇલ બિંદુ છે તો એ બિંદુ તેના સ્વભાવ પર આધાર રાખે છે અને તેમના બોઇલ બિંદુની ઉપર કોના જેવી? વાસ્તવિક વાયુ આદર્શપણાથી ધન વિચલન દર્શાવશે. જો ધન વિચલન દર્શાવશે એટલે આપણે હમણાં આલેખ દોર્યો તો આ એક મૂલ્ય હોય, અહીંયા એક મૂલ્ય, તો ધન વિચલન એટલે ઉપર જશે. તો ધન વિચલન જ્યારે હોય ત્યારે જો આ ખાસ એમસીક્યુ નીટની અંદર પૂછાઈ ગયો, ધન વિચલન હોય ત્યારે z નું મૂલ્ય હંમેશા 1 કરતા કેવું હોય? વધારે. અને જ્યારે ઋણ વિચલન હોય ત્યારે z નું મૂલ્ય 1 કરતા કેવું હોય? ઓછું. તો અહીંયા ખાસ અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ધન વિચલન દર્શાવે છે અને z ના મૂલ્ય 1 કરતા કેવા હોય છે? વધારે હોય છે. અને અણુઓ વચ્ચેના આકર્ષણ બળો ત્યારે કેવા હોય? ઘણા જ નબળા હોય. કેવા હોય? ઘણા નબળા. અને બોઇલ તાપમાનથી નીચા તાપમાને વાસ્તવિક વાયુઓ શરૂઆતમાં છે z ના છે શું થશે? મૂલ્યમાં ઘટાડો કરશે અને દબાણના વધારા સાથે શું થશે? વધારો દર્શાવે છે. અને જેમને નિમ્નતમ મૂલ્ય પર પહોંચે છે અને દબાણમાં વધારો કરતા z નું મૂલ્ય સતત રીતે શું થાય છે? વધે છે. તો ઉપરની સમજૂતી દર્શાવે છે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને શું થાય? તો નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુઓ છે વાયુઓ આદર્શ વર્તુણક દર્શાવે છે. કેવી દર્શાવે છે? આદર્શ વર્તુણક દર્શાવે છે. અને આ પરિસ્થિતિઓ જુદા જુદા વાયુઓ માટે કેવી હોય છે? જુદી જુદી. તો હમણાં તમને આપણે બધા જ આલેખો આજે અભ્યાસ કર્યા તો બધા જ આલેખોની અંદર તમે જોઈ શકો છો એક સરખી રેખાઓ નથી મળતી, જુદી જુદી રેખાઓ મળે છે. તો એનું કારણ શું છે? કે ભાઈ ઈ જે તાપમાન અને દબાણ PV અને N, તો આ બધાના છે સંબંધો છે એ કોના ઉપર આધાર રાખશે? તો એ બધા જ છે જુદા જુદા વાયુઓની પરિસ્થિતિઓ છે એ જુદી જુદી હોય છે. જો આપણે નીચેનું સમીકરણ નોંધીએ તો z ને સાર્થકતામાં વધારે સમજણ મેળવી શકાય. એટલે આપણે હમણાં લખ્યું હતું z = PV/nRT, પણ v છે એ કયો લેવાનો? વાસ્તવિક છે કદ લેવાનું. કયું કદ લેવાનું? વાસ્તવિક કદ. એટલે PV/nRT લખો. શું લખો? PV/nRT. તો એની અંદર જો આદર્શ વાયુ વર્તુણક દર્શાવે તો આપણે શું કરીએ? v ને સૂત્રનો કરતા બનાવીએ. જો વાયુ આદર્શ વર્તુણક દર્શાવે તો v આદર્શ nRT/ શું થાય? p. તો nRT/ p નું મૂલ્ય છે એ સમીકરણ કોની અંદર? આ સમીકરણની અંદર આપણે મૂકી દો. કોનું મૂલ્ય? v આદર્શનું મૂલ્ય. તો v આદર્શનું મૂલ્ય મૂકી દો તો શું થઈ જશે? તો જો v વાસ્તવિકને સૂત્રનો કરતા બનાવો તો v વાસ્તવિકને સૂત્રનો કરતા બનાવશો એટલે શું થશે? તો v વાસ્તવિકને સૂત્રનો કરતા બનાવો એટલે nRT/p
તો એના T/P થશે એટલે એના ઇક્વલ ટુ શું લખાય તો Z ઇક્વલ ટુ શું થશે V વાસ્તવિકના છેદમાં V આદર્શ થઈ જશે તો સમીકરણ જે આપણે આ મેળવ્યું એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે સંકોચનીયતા અવયવ ખરેખર મોલર કદ અને વાયુ તે તાપમાને દબાણ અને આદર્શ વાયુ ગણતા મળેલા મોલનો કદનો શું છે ગુણોત્તર જ છે એટલે Z બરાબર V વાસ્તવિક અપોન V શું થશે આદર્શ થશે તો હવે પછીના વિભાગોમાં આપણે જોશું કે વાયુમય અવસ્થા અને પ્રવાહીમય અવસ્થા વચ્ચે ભેદ પાડવા શક્ય નથી અને પ્રવાહીને આપણે નાના કદ અને ઘણા ઊંચા આણ્વીય આકર્ષણના વિસ્તારમાં વાયુમય કક્ષાનું સાતત્ય ગણી શકીએ છીએ અને આપણે એ પણ જોઈ શકીએ કે વાયુઓના પ્રવાહીકરણ માટે જરૂરી પરિસ્થિતિઓ છે તો એ પરિસ્થિતિઓના પ્રાકથનો માટે વાયુઓના સમતાપનો ઉપયોગ કરશું તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે પ્રશ્ન છે એ આખો ભણ્યા તો એ આખો પ્રશ્ન આપણો એવો છે કે વાસ્તવિક વાયુઓની વર્તણૂક આદર્શ વાયુ વર્તણૂકમાંથી શા માટે વિચલન પામે છે તો આખો પ્રશ્ન જે છે એ હું આજે તમને જે PDF મોકલું એની અંદર નાના જે ક્વેશ્ચન છે તો એ નાના ક્વેશ્ચન તૈયાર કરજો એટલે આખો જે ક્વેશ્ચન છે એ તમારો તૈયાર થઈ જશે હવે ત્યાર પછી કે આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વાયુઓનું પ્રવાહીકરણ તો વાયુઓનું પ્રવાહીકરણ છે એ આપણે અત્યારે પૂરું થાય એમ નથી એટલે આખા લેક્ચરની અંદર છે એ આખા લેક્ચરની અંદર જોઈએ એમ છે વાયુઓનું પ્રવાહીકરણ એનો આલેખ દોરવાનો છે અને એનું લખાણ છે સમજણ છે એ સમજણ આપણે સમજવાની છે તો વાયુઓનું જે પ્રવાહીકરણ છે એ આવતા લેક્ચરની અંદર સમજશું પણ આજે જે આ પ્રશ્ન ક્વેશ્ચન ભણ્યા એ આખો તમારે ટેક્સ્ટબુકમાં જેમ આપ્યો છે એમ બેઠો ઉતારવાનો નથી એના નાના ક્વેશ્ચન બનાવી અને તમને છે એ તમને PDF મોકલો એટલે તમને છે એ ખબર પડે કે આ ક્વેશ્ચન છે એ કેવી રીતે તમારે લખવાનો છે